કેમ છો મિત્રો? જો તમારો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો પણ તમને તમારો મોબાઈલ મળી જશે, સાથે ચોર પણ પકડાઈ જશે. પણ એના માટે તમારા મોબાઈલમાં આ 5 સિક્રેટ સેટિંગ ઓન કરવા પડશે અને આમાં 5 નંબરનો ઓપ્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ ઓપ્શન તમે ઓન કરી લેશો તો ચોર તમારો મોબાઈલ પાછો આપી જશે. પણ એના પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવા ટેક વિડીયો તમને ગુજરાતી ભાષામાં જોવા મળશે. જો તમે આ 5 સેટિંગ ઓન કરી દેશો અને તમારો મોબાઈલ ક્યાંક ખોવાઈ જાય અને સાયલેન્ટ પણ હશે તો પણ તમારો મોબાઈલ મળી જશે. અને જો તમારો મોબાઈલ ચોરી થઈ જાય અને તમારા મોબાઈલમાં ઇમ્પોર્ટન્ટ ડેટા હોય જેવા કે ફોટોઝ, વિડીયોઝ અને બેન્કિંગ ડિટેલ, તો તમે તેને સિક્યોર પણ કરી શકો છો અને સાથે તમારો મોબાઈલ પણ મળી જશે અને સાથે તમે ચોરને પણ પકડી લેશો. નંબર 1, થેફ્ટ ડિટેક્શન લોક. તો આ સેટિંગ કરવા માટે તમારે મોબાઈલના સેટિંગમાં જવાનું છે, પછી તમારે નીચે અહીંયા જવાનું છે અને અહીંયા તમને ગૂગલનો ઓપ્શન જોવા મળશે. તો આના પર જઈને તમને અહીંયા તમારે ઓલ સર્વિસ પર ક્લિક કરી દેવાનું છે. તમે જેવા જ ઓલ સર્વિસ પર જશો અને નીચે અમે સ્ક્રોલ કરશો તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે થેફ્ટ પ્રોટેક્શન. તો તમારે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે આના પર ક્લિક કરશો તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે થેફ્ટ ડિટેક્શન લોક. તો તમારે આ ફીચરને, આ સેટિંગને તમારે ઓન કરી દેવાનું છે. આ સેટિંગને ઓન કર્યા પછી તમે બહાર માર્કેટમાં ક્યાંક ફરતા હશો અને તમારો મોબાઈલ અનલોક હશે, તમે કોલ પર વાત કરતા હોય કે ફરી તમારો મોબાઈલ હાથમાં હોય અને મોબાઈલ જો અનલોક હશે અને ચોર તમારો મોબાઈલ ઝૂંટવીને જતો રહે તો તમારો મોબાઈલ ઓટોમેટિક લોક થઈ જશે. કેમ કે આ જે સેટિંગ થેફ્ટ ડિટેક્શન લોક છે તે ઓટોમેટિક તમારો મોબાઈલ લોક કરી દેશે, કેમ કે ચોર તમારો મોબાઈલ છીનવીને ભાગી રહ્યો છે. નંબર 2, ઓફલાઈન ડિવાઇસ લોક. આ પણ સેટિંગ તમને અહીંયા થેફ્ટ પ્રોટેક્શન ની અંદર જોવા મળી જશે. તમે નીચે હવે જોઈ શકો છો ઓફલાઈન ડિવાઇસ લોક. આ ઓપ્શનને તમારે અહીંયા ઓન કરી દેવાનું છે. જેવા તમે અહીંયા ટર્ન ઓન કરશો તો એ ફીચર અહીંયા ઓન થઈ જશે. હવે તમારો મોબાઈલ ચોરી થઈ જાય અને ચોર તમારા મોબાઈલની અંદર લોકેશન ટ્રેકિંગ બંધ કરવા માટે ઇન્ટરનેટ જો બંધ કરવા જશે તો ઓટોમેટિક તમારો મોબાઈલ લોક થઈ જશે, કેમ કે તમે આ ફીચરને ઓન કર્યું છે. જો તમે ઓફલાઈન ડિવાઇસ લોકને ઓન કરી દેશો તો જેવું જ ઇન્ટરનેટ બંધ કરવા જશે ચોર તો તમારો મોબાઈલ અહીંયા લોક થઈ જશે. નંબર 3, રિક્વાયર્ડ પાસવર્ડ ટુ પાવર ઓફ. આ સેટિંગને કરવા માટે તમારે મોબાઈલની સેટિંગની અંદર અહીંયા તમારે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી ઓપ્શનમાં જવાનું છે. આની અંદર જયા પછી તમને અહીંયા સિસ્ટમ સિક્યુરિટીની ઓપ્શનની અંદર ક્લિક કરી અહીંયા તમને નીચે એક ઓપ્શન જોવા મળશે રિક્વાયર્ડ પાસવર્ડ ટુ પાવર ઓફ. આ ઓપ્શનની અંદર જઈ તમારે આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે. અહીંયા તમારો પાસવર્ડ નાખી દેવાનો. પછી જેવો તમે પાસવર્ડ નાખશો તો આ ઓપ્શન અહીંયા ઓન થઈ જશે. હવે આ ઓપ્શનને ઓન કરવાથી શું થશે? તો જ્યારે તમારો મોબાઈલ ચોરી થઈ જાય અને ચોર તમારો મોબાઈલને સ્વિચ ઓફ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ નહીં થાય, કેમ કે ત્યાં પાસવર્ડ માંગશે. એટલે કે તમારો જે સ્ક્રીન લોક પાસવર્ડ છે તે અહીંયા તમારે નાખવું પડશે જો તમારે અહીંયા સ્વિચ ઓફ મોબાઈલ કરવો હશે તો ચોર તમારો મોબાઈલને સ્વિચ ઓફ નહીં કરી શકે. નંબર 4, ફાઇન્ડ માય ડિવાઇસ. આ ઓપ્શનને તમારે ઓન કરવા માટે તમારે મોબાઈલની સેટિંગની અંદર અહીંયા તમારે ગૂગલ ઓપ્શનની અંદર જવાનું છે. અહીંયા જઈને તમારે અહીંયા ઓલ સર્વિસ પર ક્લિક કરવાનું છે. ફરી તમારે નીચે જવાનું છે અને અહીંયા તમને જોવા મળશે ફાઇન્ડ માય ડિવાઇસ. આ ઓપ્શનની અંદર ક્લિક કરી આ ઓપ્શનને તમારે યુઝ ફાઇન્ડ માય ડિવાઇસને ઓન કરી દેવાનું છે. જો તમે અહીંયા ઓન કરશો તો એ ઓન થઈ જશે. આનાથી શું થશે કે હવે તમારો મોબાઈલ ચોરી થઈ જાય તો તમે તમારા મોબાઈલને ટ્રેક કરી શકો છો. ટ્રેસ કેવી રીતે કરી શકાય એ તમને હું આગળ જણાવીશ. એ પહેલા તમારી સેટિંગ જે છે એ તમારે કરી લેવાનું છે અને એ છે ફાઇન્ડ યોર ઓફલાઈન ડિવાઇસ. તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે. તો અહીંયા જોઈ શકો છો ફાઇન્ડ યોર ઓફલાઈન ડિવાઇસ પર તમારે જવાનું છે અને અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળશે. ઓફ, વિધાઉટ નેટવર્ક, વિથ નેટવર્ક ઇન હાઈ ટ્રાફિક એરિયા ઓનલી. એના પછી તમારે અહીંયા વિથ નેટવર્ક ઇન ઓલ એરિયા. તમારે છેલ્લો જે ઓપ્શન છે તેના પર ટિક કરીને તમારે તેને ઓન કરી દેવાનું છે. હવે આ ઓપ્શનને ઓન કરવાથી શું થશે? જો તમારો મોબાઈલ ચોરી થઈ જાય અને ચોર તમારા મોબાઈલની અંદર જો સિમ કાર્ડ છે તે કાઢી લે અને તેની જગ્યાએ કોઈ બીજું પણ સિમ કાર્ડ છે તો પણ તમે તમારો મોબાઈલ ટ્રેસ કરી શકશો. તો અહીંયા આપણે આ 5 સેટિંગને ઓન તો કરી લીધા. હવે આપણો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો શું કરવાનું? તો સૌથી પહેલા તમારા ફેમિલી મેમ્બરના કોઈ એક ફોનમાં કે તમારા ફ્રેન્ડના મોબાઈલની અંદર તમારે એક એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે. તો એના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જવાનું છે અને અહીંયા તમારે એક એપ ડાઉનલોડ કરવાની છે, ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ. આ એપને તમારે અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાની છે. અહીંયા ઇન્સ્ટોલ કરીને તમારે ઓપન કરી લેવાની. જેવું તમે અહીંયા ઓપન કરશો તો ઓપન કર્યા પછી અહીંયા તમારે ઓલરેડી તમારા મોબાઈલની અંદર, એટલે કે તમે જેનો મોબાઈલ લીધો છે એની મોબાઈલની અંદર ઓલરેડી અહીંયા જીમેલ એકાઉન્ટ ચાલુ હશે તો તમને અહીંયા શો થઈ જશે. અહીંયા ટોપ કોર્નરમાં તમે જોઈ શકો છો. તો તમારે હવે શું કરવાનું છે? તમારો જે મોબાઈલ ખોવાઈ ગયો છે એની અંદર જે જીમેલ એકાઉન્ટ હતો એ જીમેલ એકાઉન્ટ તમારે આની અંદર લોગિન કરવાની જરૂર પડશે.
તો તમારે એ જીમેલ ને પાસવર્ડ યાદ હોવો જરૂરી છે, તો તમે યાદ કરી લેજો. તો ચલો અહીંયા હું તમને બતાવી દઉં. તો તમારે અહીંયા લોગો પર ક્લિક કરી દેવાનું છે, જેની જીમેલ આઈડી ચાલુ હશે એના પર. હવે તમારે અહીંયા સિંગ ઇન એઝ ગેસ્ટની અંદર તમારે જવાનું છે. અહીંયા જયા પછી તમારે જે જીમેલ હતો એ જીમેલ તમારે અહીંયા નાખી દેવાનું છે. તો અહીંયા જીમેલ અને પાસવર્ડ નાખ્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો તો તમારી સામે અહીંયા જોઈ શકો છો કે તમારે ટ્રેકિંગનો ઓપ્શન અહીંયા ખુલી જશે, એટલે કે તમારા મોબાઈલની બધી ડિટેલ અહીંયા આવી જશે. તો સૌથી પહેલા તમે અહીં જોઈ શકો તમારા મોબાઈલનું શું નામ છે તે અહીંયા તમને મોડલ જોવા મળી જશે. જેવી રીતે અહીંયા Xiaomi Redmi Note 5 Pro. તો મારો આ મોબાઈલ ખોવાઈ ગયો છે, તો એનું નામ પણ આવી ગયું, મોડેલ પણ આવી ગયું, તેની અંદર કેટલી % બેટરી છે તે પણ અહીંયા જોવા મળી જશે. અને હાલમાં એ લાઇટ સીન જસ્ટ નાઉ ની અંદર એક્ટિવ છે, એટલે કે તેની અંદર ઇન્ટરનેટ ડેટા ઓન છે અને અહીંયા તમને બધી ડિટેલ જોવા મળી જશે. અને અહીંયા તમને નીચે 3 ઓપ્શન જોવા મળશે. એક છે પ્લે સાઉન્ડ, એટલે કે જો તમારો મોબાઈલ ક્યાં ખોવાઈ જાય અને તે મોબાઈલ સાયલેન્ટ પણ હશે તો પણ તમે તેની રિંગ બજાવી શકશો. એટલે કે તમારે પ્લે સાઉન્ડ પર જેવું તમે ક્લિક કરશો તમારો મોબાઈલ સાયલેન્ટ હશે તો પણ તમને રિંગ સંભળાશે, તેની અંદર રિંગ વાગશે ભલે સાયલેન્ટ હોય. તો બીજા નંબર પર છે સિક્યોર ડિવાઇસ. સિક્યોર ડિવાઇસની અંદર તમે અંદર જશો તો અહીંયા તમારા મોબાઈલ સાથે શું થશે જો તમે સિક્યોર ડિવાઇસ પર ક્લિક કરશો તો સૌથી પહેલા તો તમારી મોબાઈલની અંદર જે પેટર્ન કે પાસવર્ડ હશે તે વાગી જશે, એટલે કે મતલબ લોક થઈ જશે. એના પર તમારે જે ગૂગલ એકાઉન્ટ છે એ લોગ આઉટ થઈ જશે. પછી તમારું જે લોકેશન છે લોકેટ છે તમે તે લોકેટ પણ કરી શકશો. તેની સાથે તમારી પેમેન્ટ કાર્ડ રિમૂવ થઈ જશે, એટલે કે તમે પેમેન્ટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જો તમે એડ કર્યો છે તમારા મોબાઈલની અંદર તો એ પણ અહીંયા રિમૂવ થઈ જશે, એટલે કે તમારો મોબાઈલ સિક્યોર થઈ જશે જો તમે આ ઓપ્શનને ક્લિક કરશો તો. ત્રીજા નંબર પર જે ઓપ્શન છે ફેક્ટરી રીસેટ ડિવાઇસ, એટલે આનાથી શું થશે જો તમે આના પર ક્લિક કરશો તો તમારા મોબાઈલની અંદર જે પણ ડેટા, ફોટો, વિડીયો જે પણ છે તમારા ફેમિલીના કે ફરી તમારા જે પણ છે તે જો તમે તેને ઇરેઝ કરવા માંગતા હોય, બધા ડિલીટ કરવા માંગતા હોય તો પણ તે અહીં આ મોબાઈલની જરીએ તમે કરી શકશો. જેવા તમે ફેક્ટરી રીસેટ ડિવાઇસ પર ક્લિક કરશો તમારો મોબાઈલ ત્યાં ઇરેઝ થઈ જશે, બધા ડેટા ડિલીટ થઈ જશે અને તમારો મોબાઈલ સિક્યોર છે, જેથી ચોર તમારા ડેટાનો મિસયુઝ ના કરે. હવે છેલ્લે વાત કરીએ કે તમે કેવી રીતે તમારા મોબાઈલને ટ્રેસ કરી શકશો, તમારું લાઈવ લોકેશન કેવી રીતે જાણી શકશો તમારા મોબાઈલનું કે અત્યારે હાલમાં ક્યાં છે. તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે અહીંયા લોકેશન ઓપન થઈ ગયું છે. અહીંયા મેં થોડુંક બ્લર કર્યું છે પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે બ્લુ છે એ તમારો મોબાઈલ છે. તમે ઝૂમ કરીને જોશો તો તમારો મોબાઈલ હાલમાં કયા લોકેશન પર છે, હાલમાં કઈ જગ્યા પર છે તે તમને બધું જ એક્યુરેટ અહીંયા લાઈવ લોકેશન તમને જોવા મળી જશે. તો આવી રીતે તમે ટ્રેક્સ કરી શકશો. અને હા, આ બધું તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમારા ખોવાઈ ગયેલા મોબાઈલની અંદર ઇન્ટરનેટ ચાલુ હશે તો. એટલે કે જો તમારા મોબાઈલની અંદર જો ઇન્ટરનેટ બંધ હશે તો તમે આ બધું નહીં કરી શકો, એટલે કે તમે ટ્રેક પણ નહીં કરી શકો, તમે અહીંયા સાઉન્ડ પ્લે પણ નહીં કરી શકો, તમે તમારા મોબાઈલને સિક્યોર પણ નહીં કરી શકો, કેમ કે તે ઓનલાઈન નથી. જો ઓનલાઈન હશે મતલબ તેની અંદર નેટ ચાલુ છે તો તમને અહીંયા ઓનલાઈન બતાવશે, ત્યારે તમે અહીંયા લોકેશન ટ્રેક કરી શકશો. અને જો ચોર તમારો સિમ કાર્ડ કાઢી નાખે અને તેની જગ્યાએ બીજું પણ સિમ ગાળશે અને તેની અંદર ઇન્ટરનેટ ઓન કરશે, ડેટા ઓન કરશે તો પણ તેને ટ્રેસ કરી શકશો. સાથે તે વાઈફાઈ થી કનેક્ટ કરીને ઇન્ટરનેટ યુઝ કરશે તો પણ તમે ટ્રેસ કરી શકશો. તો બસ આવા ટેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો મળીએ ત્યારે.